વગરનો વિડીયો બનાવવાની કોઈ મજા ન આવે ને કોઈ મતલબ ન હોય, બરાબર ને? તો છે ને વધારે ડ્રેસ પસંદ કરું ને તો ચુંદડી જોઈન કરવો છે એવું કહું. પોપકોર્ન ઓર્ડર કર્યા છે, હમણાં આવશે. તમે જેવા હાથ હાલતા હોય એવી જીભે હાલે. તો દરવાજે લાગી ગયા છે તાળા. ધારાને શું થયું હતું? તો ધારાને તકલીફમાં એવું હતું એટલે ધારાને દાખલ કરવી પડી ને બાટલાઈ ચડાવવા પડ્યા. તો હવે એની દવા કરશું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે ઘણા દિવસ પછી બ્લોગની શરૂઆત કરીએ, કેમ કે અઠવાડિયા થયા કોઈ બ્લોગ કે શોર્ટ વિડીયો ન થયો. તો આજે ફાઇનલી મેં કીધું આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ, કેમ કે હવે ઘરનું વાતાવરણ સારું છે અને બધા ફ્રેશ થઈ ગયા છે. તો મેં કીધું હવે વિડીયો બનાવીએ, કેમ કે મૂડ વગરનો વિડીયો બનાવવાની કોઈ મજા ન આવે ને કોઈ મતલબ ન હોય, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાનો અને સાહેબ ગયા છે દુકાને. અત્યારે ગામડેથી ઘરાક આવ્યા છે તો એ દુકાને ગયા છે. મારે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને અમારે 2 દિવસ થયા વરસાદે વિરામ લીધો છે, નહીંતર કન્ટિન્યુ છે ને 8 દિવસ થયા વરસાદે આવતો હતો, પણ 2 દિવસ થયા વરસાદે વિરામ લીધો છે. તો તડકો તો નીકળો જ નથી 2 દિવસ થયા, પણ વરાપ છે જો, બધું સુકાઈ ગયું ને સરસ થઈ ગયું છે. ને આ બાજુ જો કાબર બેન આવ્યા છે ગાંઠિયા ખાવા, ચક્કારાણા આવી ગયા છે, કેમ કે આ વરસાદના હિસાબે છે ને આ પંખીડાઈ નહોતા આવતા. વરાપ હોય ને ગાંઠિયા પલરી જાય એટલે ગાંઠિયા અહીંયા નાખીએ તો વેસ્ટ જાય. તો આ 2 દિવસ થયા તો પંખીડાઈ આવે છે. તો હાલો હવે નાસ્તો કરવા દઈએ. અને આ બાજુ મારે ઘરના બધા કામે થઈ ગયા છે અને અમારા ધારાબેનને અત્યારે તો સારું છે, હોમવર્ક થઈ ગયું છે ને બેસી ગયા છે કાર્ટૂન જોવા. હજી તૈયાર થવાનું બાકી છે, વાળ ભીના છે. કા બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હજી અવાજ નથી નીકળતો? બોલાતું નથી? અમારા ધારાબેનને જવું છે ફરવા. હા, ફરવા એટલે યુટ્યુબનો રિમોટ બેન મારી પાસે નથી અને મને એ આવડતું નથી. તો ધારાબેનને છે ને આપી દે ને. જોયું ને, આ અઠવાડિયાથી તો બોલવાની હું અહીંયા નહોતી હો. બકરી ડબ્બે પુરાણી હતી. કા બાટલા ને ઇન્જેક્શન ને દવા ને આ દવા ને ખાનેથી ઓલા દવાખાને ને બાપા અઠવાડિયું તમે કાઢ્યું, વાત જવા દો. છેલ્લે અમે સિવિલ હોસ્પિટલે ગયા ને ત્યારે ધારાને છે ને દવા લાગુ પડી ને ત્યારે ધારાને સારું થયું. કા બેન? નહીં તો મારા દાળાબેન ને બોલવાની હું અહીંયા નહોતી બાપા. એ છોકરું માંદું હોય ને એને કંઈ થાય ને એટલે આપણા હાથ પગ પેટમાં ગરી જાય, ક્યાંય ચેન ન પડે, કંઈ ગમે નહીં અને કંઈ મગજ જ કામ ન કરે ને. એકવાર વરસાદ ચાલુ હતો, એવા હેરાન થયા અમે 3-4 દિવસ કે વાત જવા દો. પણ આજ તો અમારા ધારાબેનને સારું છે. તો આમ અમારા ઘરમાં એમ લાગે કે હવે રોનક છે. ઓલું તો હાવ ગુમસુમ બેઠી રહી, બોલે નહીં ને એને ક્યાંય ગમે નહીં ને આપને એને જોઈને ક્યાંય ગમે નહીં, કે એને શું થાય શું નહીં કંઈ ખબર જ ન પડે તો શું કરવાનું, એવું બધું હતું. અને ધારાને શું તકલીફ હતી, શું હતું એ બધું હું તમને કહીશ, પણ નિરાતે અત્યારમાં જે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો અત્યારમાં એ ટોપિક ઉપર ચર્ચા નથી કરવી, કેમ કે આજે ઘણા દિવસ પછી અમારા ધારાબેનના ને અમારા ચહેરા ઉપર મસ્ત સ્માઇલ આવી છે, રોનક આવી છે. કેમ થાય કે હવે ઘરનું વાતાવરણ સારું છે, બરાબર ને? તો એટલે પછી નિરાતે આપણે એની ઉપર ચર્ચા કરશું. તો પહેલાં તૈયાર કરી દો, હાલ મસ્ત માથું ઓળાવી દો, વાળ જો સુકાઈ ગયા છે. તો સારું, હાલો. આવું બધું હતું એટલે બ્લોગ નહોતો આવતો. હવે કન્ટિન્યુ છે ને બ્લોગે આવશે ને શોર્ટ વિડીયો આવશે અને સાહેબ આવે પછી સાહેબને મળશું. તો હવે જો 11 વાગી ગયા છે, 11:10 થઈ ગઈ છે. તો પહેલાં ધારાબેનને તૈયાર કરી દો ને પછી છે ને રસોઈ માંડું ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો, તો અમારા ધારાબેન થઈ ગયા મસ્ત એવા તૈયાર. વારે વાહ, લીબ્બામે લગાડી લીધી. એ જરા ખામી તો જો, અમારી બેબી મૂડમાં નથી. વાહ, તો ધારા કેવી લાગે છે કહેજો ને. અમારા ધારાને વાળે વધી ગયા છે હો. હમણાં લટકું વારવાનું. કા બેન? મસ્ત વાર થઈ જાય. કા સિલ્કી સિલ્કી
સારું હાલો. આ બાજુ સાહેબની દુકાને ગ્રાહક છે, સાહેબ ગ્રાહકને સમજાવે છે. આ માધુપુરથી આવ્યા છે ગ્રાહક, અને આને સરકારી નોકરી છે એટલે રવિવારે જ રજા હોય એટલે રવિવારે જ એને આવવાનું થાય. બાકી તો આડાવારે તો ટાઈમ ન હોય આવવાનો, નોકરી ઉપર જતા હોય એટલે. આ મનુભાઈના હગા છે. તો હાલો સાકરાની કળાની ખરીદી કરી છે, જો તમને દેખાતા હોય તો કાઉન્ટર ઉપર પડ્યા. બાકી બીજી ખરીદી થાય છે. હવે હું ખરીદી કરે તો ભગવાનને ખબર. તો સાહેબ તો એના કામમાં વ્યસ્ત છે, તો હાલો એને ગ્રાહકને સમજાવવા દઈએ. અમારા ધારાબેને નવું કામ ચાલુ કર્યું છે, ભરત ગૂંથણનું. કોઈને ટોડલિયા તોરણ લોટી નારિયેલ ભરવાનો હોય તો કહેજો. કા બેન, ઓર્ડરથી ભરી આપશું, પણ તમારે સોય તો બતાવો કેવી છે એમ. હે, ગોદડા સીવવાની સોય લીધી છે, એમાં મોતી આવતા નથી. એમ જોઉં મોટા મોટા મોતી ગોતે છે, જેટલા આવે એટલા કે પોરવી લઉં. પછી તમારે એને શું બનાવવું? અને પરવણી તો બતાય તારી કેવડી લીધી. હા, આમાં તો શું બનાવી? જો એક પબડી નાખી ને મોટા મોટા મોતી ગોતીને જો આમાં પોરવે છે. સોય તો જો ધોકા જેવી, એમાં મોતી આવે. તાર બનાવવું હોય તો કે. અને મોતી ક્યાંય ખોવાય નહીં હો બેન. મારા આમાંથી લોટી નારિયેલ કરવાના છે, નહીં તો લેવા પડશે. આ ટોડલિયા મેં તોડ્યા હતા ને પોર, એ ટોડલિયાના મોતી છે, જેકો મોતી. દલ મોતીના જો મેં આ બનાવ્યા હતા ને આ ઓલા મોતી મારી પાસે પડ્યા છે. તો મેં કીધું હવે લોટી નારિયેલ ટાઈમ મળે ને તો તોડીને પાછા ભરી લઉં, એટલે આ મોતી હચવાઈ જાય, લોટી નારિયેલ નવા થઈ જાય. તો હવે તમારે ધારા જ ભરી દે. કા બેન, તું ભરી દઈ ને. આમે અમારે ધારાને કંટાળો બહુ આવે ને તો ટાઈમે વહી જાય, કંટાળો ન આવે, બે થાય. કા ઉથમે માથે વર્ગી છે જો તો. સારું હાલો, હવે અમારે ધારાબેન તો છે ને અડધી કલાક હચવાના આમાં, પછી કલાક પછી જોઈએ શું થાય. કા હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. ને અંજુ બનાવે છે રસોઈ. ને આજે મારે હતા દુકાને ગ્રાહક, એટલે હું સવારના દેખાણો નહોતો. અત્યારે દર્શન થયા છે. સાહેબ જમવાના ટાઈમે પહોંચી ગયા છે, કેમ કે બપોરા થાય ને એટલે સાહેબ ગમે ત્યાંથી હાજર થઈ જાય. તો હાલો, દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે, તો બસ હવે રોટલી માંડવું એટલી વાર છે. તો તમે બધા આવી જાજો બપોરા કરવા, કેમ કે ઘણા દિવસ પછી આજ અમે છે ને પ્રોપર જમવાનું બનાવ્યું છે. નહીતર તો છે ને દાળ ભાત ને ખીચડીમાં જ હાલતું હતું. કા ટાઈમ નહોતો ને ભાવતું નહોતું, એવું બધું હતું. તો જો આ બાજુ હવે રોટલી માંડવું એટલી વાર છે, તો આવી જાજો તમે બપોરા કરવા. અને સાહેબ તમને કઈ નવીન નથી દેખાતું? નવીન દેખાય એટલે જ તો હું તને મફતની એક સલાહ દઉં. હું તો કાયમી આવા નવા ડ્રેસ પહેરતી હોય તો ઢગલા પહેર્યા છે. ઢગલા પહેર્યા, પણ અમુક ડ્રેસ છે ને ફિટ થતા હોય, અમુક લૂઝ થતા હોય એને તો પહોંચાય કે હાલો ભાઈ એમાં સિલાઈ ભરીને પહેરાય. પણ ફિટ થતા હોય એનું શું કરવાનું? આ ડ્રેસ મને ફિટ થતો તો મને ઘણી વખત યાદ આવે. એક સફેદ કલરનો ડ્રેસ યાદ છે, હજી પહેર્યો છે. ઈ તો મેં કર્યો, એને કાલ મેં છે ને થોડોક લૂઝ કર્યો છે. આમ જાઉં હું તમને ચુંદડી રાખીને બતાવું. મને છે ને આની ચુંદડી બહુ ગમી હતી, બહુ મસ્ત હતી. ચુંદડી જોઈને મેં આ ડ્રેસ લીધો હતો, કલર જોઈને નહીં. જો કેટલી મસ્ત, ફરવા જાય તો ઓઢવાય થાય. બહુ મસ્ત છે. જો આમ ચણિયા ચોરીમાં કે એમાં આપણે રાખવી હોય ને તોય હાલે. મને છે ને અલગ અલગ ચુંદડી બહુ જ ગમે, એટલે હું છે ને વધારે ડ્રેસ પસંદ કરું ને તો ચુંદડી જોઈને કરવો છે એવું કહું. કેમ કે મને ચુંદડી બહુ જ ગમે. સાડી પહેરવાનો જેને શોખ હોય ને એને અલગ અલગ પેટર્નની ચુંદડી બહુ ગમતી હોય. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને આ ડ્રેસ મને કેવો લાગે છે ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. હવે છે ને આ ડ્રેસ મને લૂઝ થાય છે, પહેલાં એકદમ ટાઈટ થતો હતો, પણ હમણાં અઠવાડિયાથી થોડીક લેફ્ટ લેવાય છે ને, 2-2.5 કિલો વજન ઉતરી ગયો. તો ડ્રેસ છે ને મસ્ત એવો માપે થઈ ગયો છે. તો હવે કંઈક પહેરવાનું મન થાય કે હવે કંઈક અલગ અલગ ડ્રેસ પહેરીએ, બરાબર ને? તો હાલો, વાતું નથી કરવી. સાહેબને ધારા બેસી જાય જમવા, અને હું રોટલી માંડી દઉં કે હારે જમવા બેહું? તો ફટાફટ રોટલી ઉતારી ફટાફટ કરો. હાલો, હા તો એમ કરો. હાલો ફટાફટ. જ્યારે મશીન કેમ હોય કે ફટાફટ મશીન આવે રોટલીનું? હા આવે, પણ માન નથી લેવું. આ મશીન બરાબર છે, કઈ ઉપાધિ નહીં. એ તો હજી લાઇટ વગરનું હાલે. આ વગર લાઇટ હાલે, આને લાઇટની જરૂર જ ન હોય. આ મશીનને જીભ મોટી રહી ને એ તો હોય જ ને. જેવા હાથ હાલતા હોય એવી જીભે હાલે, બરાબર? એમનેમ તો ન જોઈએ ને, બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવી લઉં, પછી તમે બધા આવી જાજો બપોરા કરવા. તો હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય બપોરા કરવા. થાળી તૈયાર થઈ ગઈ છે, તો હાલો હવે બપોરા કરી લઈએ. કા સાહેબ? હરિહર.
બપોરા થઈ ગયા છે, ટાઈમ થઈ ગયો છે 1:45 વાગ્યાનો અને આજે છે રવિવાર એટલે મૂવી ટાઈમ. કેમ કે આજે અમારા સવારના ધારાબેન જીત કરતા હતા કે મૂવી જોવું છે, તો હાલો હવે છે ને મૂવી ચાલુ કર્યું છે. સસ્પેન્સ છે, ભૂતનું તો નથી, તો જોઈએ. સન્ડે ઇઝ મૂવી ટાઈમ. પોપકોર્ન ઓર્ડર કર્યા છે, હમણાં આવશે. તમે પેલા મૂવી જોવાનું ચાલુ તો કરો, હજી તો સ્ટાર્ટ થયું છે મૂવી, પછી તમારા પોપકોર્ન આવી જશે. પોપકોર્ન હાલો બધા રોંઢાની ચા પીવા મસ્ત મસ્ત. હાલો ફ્રેન્ડ્સ, તો દરવાજે લાગી ગયા છે તાળા અને અમે થઈ ગયા છે બધાય મસ્ત એવા તૈયાર. કેમ કે 8 દી પછી વરાપ નીકળી છે, તો અમે અત્યારે જઈએ છીએ રગતિયા બાપાના દર્શન કરવા. તો હાલો અમે પણ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. નહીં, બગીચે નથી જવું બેન, હા ટાઈમ રહે તો જાવ. હાલો અત્યારે તો હાલો, ત્યાંથી આવશું તો મને એમ છે કે 8 વાગી જાય કા સાહેબ. તો હાલો હવે જઈએ રગતિયા બાપાના દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. અત્યારે તો છે ને આકાશ આવ એકદમ ખુલ્લું છે, જો ઉઘાડ છે. હે 5:30 તો આવીને થઈ ગયા, જ્યાંથી વહેલા કેટલાક નીકળું પરિવહન કરવામાં જ. કા સારું હાલો. હાલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છે રગતિયા બાપાના મંદિરે. અને અહીં તો ચારે બાજુ તમે જો એકદમ મસ્ત છે ને, હરિયાળી જ હરિયાળી છે આમ જો. અને જાય ધારાબેનને છે ને લેલાયડા ને એના બચ્ચાને દેખાણા. તો અહીંયા તો હોય ને દીકરા, અહીંયા વાતાવરણ જ એવું છે. અને આ છે રગતિયા બાપાનું મંદિર. તો હાલો જઈએ, દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. તમે પણ બધા દર્શન કરી લ્યો રગતિયા બાપાના. જય રગતિયા બાપા. જો અત્યારે અહીં ખિસકોલી, ચકલા, લેલાયડા ને કેટલા બધા આવ્યા છે ચવણ ખાવા. હાલો, તો સરસ એવા રગતિયા બાપાના દર્શન થઈ ગયા, તમને પણ દર્શન કરાવ્યા. થોડીક વાર બેઠા, સાહેબે ચાની પ્રસાદી લીધી ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. કાધારા બેન 6:30 જવાનું મન નથી થતું, પણ જવું પડે એમ છે. આમ સવારથી આવ્યા હોય તો ગમે એવું છે. કા બપોરે આવ્યા હોય તો મસ્ત, જો એકદમ શાંત વાતાવરણ. અત્યારે તો જો લેલાયડા એક ધારા બોલે છે, કલકલ 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 ચાલુ જ છે. અત્યારે ઘણા બધા આવે છે દર્શન કરવા, ઘણા માણસો છે. તો હાલો આપણે દર્શન થઈ ગયા છે તો જઈએ. હાલો ફ્રેન્ડ, તો આ છે ઓજત નદી. અને અત્યારે તો આખી નદી ભરી છે, કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે. અને આ તો આખું વરસ છે ને અમારે પાણીથી ભરપૂર જ હોય ને, અહીંથી જ અમારે પાણી આવે છે. અને આજુબાજુમાં જોઉં તો મોટા મોટા આ વડલાના ઝાડ, એની વડવાયું તો તમે જોઉં છે ને. પહેલાં અહીંથી જવાનો રસ્તો હતો કાશેક, અહીંથી છે ને, હા જોવા અહીંયાથી છે ને જવાનો રસ્તો હતો પણ બંધ કરી દીધો. નહીતર છે ને અહીંથી બધા જતા. જો અહીં પકેડી છે, અહીં પારી કરી દીધી છે. તો અહીંથી તો ઓજત નદી હરખી નથી દેખાતી. આપણે મેન હાઈવે ઉપરથી નીકળીએ ને, આપણે જુનાગઢ વેરાવળવાળો હાઈવે, તો ત્યાં એ નદી આવે, બે કાંઠે ભરી છે. તો હાલો હવે જઈએ. જો આ બાજુ બધે
કેળ વાવેલી છે ને અત્યારે આમાં કેળાય કેવા છે જો લીંબુ ને લીંબુ છે અને કેળાની અત્યારે સિઝન છે એટલે કેળા તો તમે જો લીંબે ને લીંબે છે નહીતર કેળ છે ને નમી જાય વજન આવે એટલે કેળાનો છે ને જો છે ને હાલી નહીં આવે છે ઘણા બધા હું તમને બતાવું ને આખો આંબાનો બગીચો છે જો આથી છે ને હાલી ના આવે બધા કેમ કે આપણે હાઈવે ઉપર છે ને ગમે એ સાધનમાં આવીએ તો હાઈવે ઉપર ઉતારી દે પછી ત્યાંથી આપણે કંઈક બે કિલોમીટર થતું છે કા હા 1.5-2 કિલોમીટર થાય હાલીને આવવું પડે આપણું પોતાનું સાધન હોય તો આપણે મંદિર લગી પહોંચી જઈએ નહીંતર આપણે જુનાગઢ વેરાવળ હાઈવે છે ને ત્યાં ઉતરી જઈએ ને એટલે પછી આયલું આવવાનું મસ્ત જો છે અહીંયા જાસૂદ જ છે અરે બેન નથી લેવું હાલ ને અને જો વરસાદનો એક રેડો આવી ગયો છે જો આ ઓલી કેળ આખી પડી ગઈ છે એમાં કેળાની લૂમે નીચે પડી ગઈ એટલે સપોર્ટ દેવો જ પડે છે ને મસ્ત લીલું છમ ને આંબાનો બગીચો પણ ધારા નો પલરી કા નાવાની ઈચ્છા અધૂરી રહી ગઈ વરસાદ આવ્યો હોય કે મસ્ત નાવાની મજા આવશે પણ વરસાદ રહી ગયો વરસાદમાં છે ને ચશ્મા એ નાઈ લીધું ધારા નાવાનું રહી ગયું કા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો સાહેબ ને નીંદર આવે છે કેમ કે ટાઢો કોઠો થઈ જાય ને એટલે પછી બગાહા ચાલુ થાય એને તો નીંદર આવે બીજાને આળસ ચડાવે મારે હજી ઘણું બધું કામ છે વિડીયો એડિટિંગ એ કરવાનું છે ખાલી રાતના ખાવા પીવાનો કાર્યક્રમ જ પૈતો જો મુહૂર્ત સાચવી ગયો આજ હા એ છેલ્લે રહી ને 8 વાગે આપણે આવ્યા વરસાદ આવી ગયો અને વરસાદ આવ્યો નહીતર તો 2 દિવસ થયા તો વરાપતિ આજ તો તડકોય નીકળો તો પણ વરસાદ નહોતો પણ કાંઈ વાંધો નહીં હવે ટાણું છે ટાણ નહીં આવે તો કઈ આવે પણ એ 8-10 દિવસ એક ધારી ઓલી જે હેલી હોય ને ઈ આવે ને તો વાંધો ન આવે કે ઘરમાં બેઠા રહે કલાક આવે ને કલાક રહી જાય ને એમ વરસાદના હરોડા આવે ને ઈ ન ગમે એમાં કચકાણ વધારે થાય નહીં તો આવું બધું છે આ વરસાદ તો જોકે અઠવાડિયાથી આ બધે છે ક્યાંય એમ નથી કે નથી અમદાવાદમાં સારો વરસાદ થઈ ગયો બધે વરસાદ થઈ ગયો સારો હવે કઈ ઉપાધિ નથી તો આવું બધું છે ઉપાધિ અમારે ધારાબેનની હતી મેં સવારે તમને કીધું એમ તો હા મેં તમને કીધું હતું કે હું કહીશ કે ધારાને શું થયું હતું તો ધારાને તકલીફમાં એવું હતું કે ધારાને છે ને 3-4 દિવસ થયા તાવ આવતો તો રાતના જ તાવ આવે ટાઈડને તાવ દિવસના કંઈ ન હોય પ્રાઇવેટમાં બતાવ્યું હતું તો પ્રાઇવેટની દવા લાગુ ન પડી તો કંઈ ફેર ન પડ્યો પછી મેં કીધું હવે આ વાતાવરણ આવું છે એટલે વાયરસના હિસાબે કદાચ થયું હોય એટલે પછી અમે સિવિલમાં ગયા હતા તો ત્યાં રિપોર્ટ કરાવ્યો અને બતાવ્યું તો ત્યાં રિપોર્ટમાં એવું આવ્યું કે ધારાને લોહીમાં ઇન્ફેક્શન છે પ્લસ લોહીના ટકા ઘટી ગયા છે કાકડા હોજી ગયા છે અને આ વાયરસનો તાવ છે આ બધું થયું હતું ભેગું અને 2 દિવસ પહેલાં તો એને ઝાડા ઉલટી થયા હતા એટલે અઠવાડિયામાં એકારે બધું ભેગું થયું પાછું 3 દિવસ કંઈ અનાજ ખાધું નહીં ને એમાં નબળાઈ આવી ગઈ એટલે ધારાને દાખલ કરવી પડી ને બાટલાઈ ચડાવવા પડ્યા પણ અત્યારે તો સારું છે વાંધો નથી અને લોહીના ટકા થોડાક વધારે ઘટી ગયા છે તો હવે એની દવા કરશું પણ હવે અઠવાડિયું 15 દી જવા દઈએ બાળકોને ડૉક્ટરને બતાવી સારોથી રિપોર્ટ કરાવી પ્રાઇવેટમાં અને પછી દવા કરશું કા અત્યારે તો વાંધો નથી અત્યારે થોડું ઘણું હવે ખાય છે તો મેં કીધું અઠવાડિયું પહેલાં સરખું વ્યવસ્થિત ખાવા પીવાનું ને એનું થઈ જાય ને પછી આ રિપોર્ટને બધું કરાવશું તો ધારાને તકલીફમાં હતું એટલે અઠવાડિયું થયા અમે એમાં જ હેરાન હતા એક કોર વરસાદ ને એક કોર અમારા ધારાબેનને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો ને અમે છોકરું માંદું પડ્યું હોય ને એટલે આપણે ક્યાંય ચેન ન પડે કંઈ ગમે નહીં કેમ કે આપણે મોટા તો સહન કરી લે છોકરાઓને તકલીફ થાય ને એટલે ન કહી શકે ન બોલી શકે કંઈ ન થાય કા બેન એ આવતીમાં દીકરો એટલે હા એટલે એને હિસાબે છે ને વિડીયો નહોતો આવતો પણ હવે તમારા ધારાબેનને જો હારામાં હારું છે વાંધો નથી દેખાય ને એના મોઢા ઉપરથી જ કે હવે વાંધો નથી બસ માતાજીની દયાથી કે ઘરમાં બધા હાજર નિર્વા રહે એવી જ માતાજીને પ્રાર્થના કરવાની ઝીણું મોટું તો હાઈલા રાખે તો આવું બધું હતું એટલે વિડીયો નહોતો આવતો પણ હવે કન્ટિન્યુ વિડીયો આવશે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ